નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું BN રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં જ નામદાર ગુજરાત હાઈકોર્ટનું એક મહત્વપૂર્ણ જજમેન્ટ આવેલ છે. આ જજમેન્ટ વિશેની જાણકારી આપણે આજે મેળવશું. આ જજમેન્ટનું નામ છે ચંદ્રિકાબેન વિરુદ્ધ પટેલ મંગુબેન. આ જજમેન્ટના એટલે કે અપીલ નંબર છે 1564/2019 અને આ જજમેન્ટની તારીખ છે 8 ઓક્ટોબર 2025. આ જજમેન્ટની હકીકત એ હતી કે આ કામના એપેલેન્ટ દ્વારા તેમના દિવંગત પિતાની વારસાગત ખેતીની જમીનમાં સીધી લીટીના વારસદાર તરીકે પોતાનો જમીનમાં 8મો ભાગ મેળવવા માટે સિવિલ દાવો દાખલ કરવામાં આવેલ હતો. આ સિવિલ દાવો જે તેમણે દાખલ કર્યો તેમાં તેમને એવી હકીકત દર્શાવેલ કે તેમનો તથા તેમના ભાઈઓનો મુખ્ય વિવાદ એ હતો કે તેમના દ્વારા આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોવાના કારણે તેમના ભાઈઓએ અને તેમના પરિવારજનોએ તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો અને તેમના પિતાના મૃત્યુ બાદ મહેસૂલી રેકોર્ડમાં અન્ય ભાઈ બહેનોના નામ દાખલ કરેલા, પરંતુ જાણી જોઈને અરજદારનું નામ દાખલ કરવામાં આવ્યું ન હતું. આથી તેમના દ્વારા મહેસૂલી રેકોર્ડ મેળવ્યા પછી તેમનું તેમના પિતાના વારસદાર તરીકે નામ દાખલ કરવામાં આવેલું નથી તેવી જાણકારી તેમને મળતા તેમના દ્વારા આ દાવો સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ છે. આ હકીકત દર્શાવી અને આ દાવો ટ્રાયલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો. ઓર્ડર 7 નિયમ 11 A અને D હેઠળ દાવો ચલાવ્યા વિના જ દાખલ થવાના તબક્કે જ કાઢી નાખવામાં આવ્યો અને દાવો કાઢી નાખતી વખતે નીચેની ટ્રાયલ કોર્ટે એવા કારણો આપ્યા કે અરજદારના પિતાનું મૃત્યુ 1987માં થયું અને હાલમાં આ દાવો દાખલ કરવામાં આવેલ છે. આ દાવો દાખલ કરવાનો સમય મર્યાદા 12 વર્ષ થયા છે, એટલે કે 12 વર્ષ થયા પછી આ દાવો દાખલ કરવામાં આવેલ હોય સમય મર્યાદાનો બાદ નડે છે. ટ્રાયલ કોર્ટે એવું કહ્યું કે જ્યારે વારસાઈ એન્ટ્રી 1987માં પાડવામાં આવી ત્યારે તેનું જ્ઞાન અરજદારને હતું અને આવું અવલોકન કરી ટ્રાયલ કોર્ટ દ્વારા અરજદારનો દાવો કાઢી નાખવામાં આવ્યો. આની સામે અરજદાર દ્વારા એટલે કે આ કામના એપેલેન્ટ દ્વારા હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરવામાં આવી અને હાઈકોર્ટની ખંડપીઠે નીચેની ટ્રાયલ કોર્ટના આદેશને રદ કર્યો અને આદેશને રદ કરતા કોર્ટે જણાવ્યું કે નીચલી અદાલતોને કોઈ પણ સિવિલ દાવાને શરૂઆતના તબક્કે જ ફગાવી દેવાની સત્તા છે, પણ તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક અદાલતોએ કરવો જોઈએ. સમય મર્યાદા અંગે કોર્ટે જણાવ્યું કે સમય મર્યાદાનો મુદ્દો એ કાયદો અને હકીકતનો મિશ્ર પ્રશ્ન છે. જ્યાં સુધી પુરાવા દ્વારા એ સ્થાપિત ન થાય કે વાદીને ખરેખર જાણ હતી કે કેમ, ત્યાં સુધી ફક્ત રેવન્યુ એન્ટ્રીની તારીખના આધારે તેને જ્ઞાન હતું, એટલે કે આ એન્ટ્રી ફેરફાર થવાનું તેની જાણકારીમાં હતું તેવું માની લેવું ખોટું છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે ઓર્ડર 7 નિયમ 11 હેઠળ દાવો ખારીજ કરવાની સત્તાનો ઉપયોગ ત્યારે જ થવો જોઈએ જ્યારે દાવાના લખાણથી સ્પષ્ટપણે જણાઈ આવે કે
તે કાયદા દ્વારા બાધિત છે. એટલે કે દાવો પ્રારંભિક તબક્કે જ કાઢી નાખવા યોગ્ય છે એવું જણાય ત્યારે જ આવા દાવાઓ રદ કરવા જોઈએ. આ કામમાં વાદી દ્વારા તેનું નામ નથી તેવી જાણ તેને ન હતી. આ મુદ્દા પર પુરાવો રજૂ કરવાની તક તેને મળવી જોઈએ. બીજું મહત્વનું, કોર્ટ દ્વારા એ કહેવામાં આવ્યું કે પુત્રીનો મિલકત અધિકાર કાયમી છે. હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં પુત્રીનો સહભાગી તરીકેનો અધિકાર 1956થી જ માન્ય છે અને કોર્ટે કહ્યું કે પુત્રીનો મિલકત પરનો અધિકાર ત્યાં સુધી સમાપ્ત થતો નથી કે જ્યાં સુધી તે પોતે સ્વેચ્છાએ પોતાનો અધિકાર ત્યાગ ન કરે અથવા કાયદાકીય રીતે તે અધિકાર સમાપ્ત ન થાય. માત્ર આંતરજ્ઞાતીય લગ્ન કરવાથી, ભાઈઓ દ્વારા અરજદારનું નામ ન નોંધવાથી અરજદારનો અધિકાર છીનવાઈ જતો નથી. વળી ભાઈઓ આ મિલકત વેચવાની તૈયારીમાં હતા. આ હકીકત જ અરજદારને નવો દાવો કરવાનું કારણ પૂરું પાડે છે. આવું અવલોકન કર્યા બાદ નામદાર હાઈકોર્ટ દ્વારા વાદી એટલે કે આ કામના અરજદારનો દાવો પુનઃ પ્રસ્થાપિત કરવાનો અને તેનો નિકાલ ગુણ દોષના આધારે પુરાવો લઈ નિકાલ કરવાનો હુકમ કરવામાં આવ્યો. તો મિત્રો, આ જજમેન્ટ ઉપરથી એ વાત સાબિત થાય છે કે કોઈ પણ વારસદારની વારસાઈ એન્ટ્રીમાં નામોની અધુરાશ રાખવી જોઈએ નહીં. જો આવી અધુરાશ રાખવામાં આવે તો સમય વીત્યા બાદ પણ આવી એન્ટ્રી રદ થઈ શકે છે. તો મિત્રો, મારો નામદાર ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા ઉપરનો આ વિડીયો આપને ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો તથા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.